લોકો આજે પણ એવું વિચારે છે કે રતન ટાટા જમશેદપુરજી ટાટાના ગ્રાન્ડસન છે અને ટાટા ગ્રુપ એક ફેમિલી બિઝનેસ છે જેનો હવે કોઈ વારસદાર જ નથી. પણ હકીકતમાં ટાટા ગ્રુપ એક પરિવાર નથી, પણ એ એક ફિલોસોફી છે. 1868માં 29 વર્ષના પારસી બિઝનેસમેન જમશેદપુરજી નુસુરવનજી ટાટા 21,000ના કેપિટલથી એક ટ્રેડિંગ ફાર્મ શરૂ કરે છે. એમનો ગોલ પૈસા કમાવાનો નહીં, પણ ભારતને ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડિપેન્ડન્ટ બનાવવાનો હતો. અને પછી 1938માં જીઆરડી ટાટા જમશેદજી ટાટાનો કઝિનનો છોકરો ટાટા ગ્રુપનો ચેરમેન બને છે. અને પછી એમણે 53 વર્ષ સુધી ટાટા ગ્રુપને ચલાવ્યું અને એમના અંડરમાં એર ઇન્ડિયા, ટાટા મોટર્સ, ટાટા કેમિકલ્સ અને TCS જેવી કંપનીઓ સ્ટાર્ટ કરી હતી. એના પછી 1951માં જીઆરડી ટાટા ચેરમેનશિપ હેન્ડઓવર કરે છે એક યંગ ઇન્ડસ્ટ્રીલિસ્ટને જેમનું નામ હતું સર રતન ટાટા, જેને આપણે સૌ જાણીએ છીએ. આજે ટાટા સન્સના લગભગ 66% શેર્સ ટાટા ટ્રસ્ટ પાસે છે અને તેમનું પ્રોફિટ દર વર્ષે ભારતના સ્કૂલ, હોસ્પિટલ અને ગામડા સુધી પહોંચે છે. મિત્રો, ટાટા ગ્રુપનું એમ્પાયર કોઈ એક માણસનું નથી, પણ એક વિચારનું છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હું તમારા માટે આવા જ વિડીયો ગુજરાતીમાં લાવતો રહીશ.